શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 14મો અધ્યાય. ભક્તિ યોગનો મહિમા તથા ધ્યાન વિધિનું વર્ણન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી દ્વારિકાધીશ કી જય. ઉદ્ધવ યુવાચ વદન્તિ કૃષ્ણ શ્રેયાંસી બહૂની બ્રહ્મવાદિનો તેષાં વિકલ્પ પ્રાધાન્યમ ઉતાહો એકમુખ્યતા. ઉદ્ધવજી પૂછે છે, હે કૃષ્ણ, બ્રહ્મવાદી મહાત્માઓએ આત્મકલ્યાણ માટે ધ્યાન, યોગ, ભક્તિ, ધર્મ, સાંખ્ય વગેરે અનેક સાધનો બતાવ્યા છે. આ બધાય મુખ્ય છે કે એમાં બીજા કોઈક જ એક જ મુખ્ય છે? હે સ્વામી, આપે હમણાં ભક્તિ યોગને નિરપેક્ષ અને સ્વતંત્ર સાધન કીધો છે, અને આપે કીધું છે કે ભક્તિ દ્વારા બધાય પ્રકારની આસક્તિ મટી જાય છે અને મન આપની સાથે જોડાઈને એકાકાર થઈ જાય છે. નિરસ્ય સર્વતઃ સંગમ યેન ત્વયા વિષેન મનઃ. બધી જગ્યાએથી અનાસક્ત થઈ જાય. ભક્તિ કરી તો, અને મન પ્રભુમાં એકાકાર થઈ જાય. શ્રી ભગવાન વાચ કાલેન નષ્ટા પ્રલયે વાણિયં વેદ સંજ્ઞિતા મયાદો બ્રહ્મણે પ્રોક્તા ધર્મો યસ્યામદાત્મકઃ. ઉદ્ધવ, આ વેદવાણી કાળના પ્રભાવથી પ્રલયના સમયે લુપ્ત થઈ ગઈ હતી. જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો
ત્યારે મેં મારા સંકલ્પથી જ વેદનું જ્ઞાન બ્રહ્માને આપ્યું. અને વેદમાંય મારા ભાગવત ધર્મનું જ નિરૂપણ થયું છે. ધર્મો યશ્યામ મદાત્મક. બ્રહ્માએ પોતાના જ્યેષ્ઠ પુત્ર સ્વયંભૂ મનુને આ વેદનું જ્ઞાન આપ્યું. અને પછી એની પાસેથી ભૃગુ વગેરે 7 બ્રહ્મ મહર્ષિઓએ પણ એ ગ્રહણ કર્યું. એ 7 મહર્ષિઓ પાસેથી એમના પુત્રો તથા અન્ય દેવો, ગુહ્યકો, મનુષ્યો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, ચારણો, કિન્નદેવ. આ કિન્નદેવ એટલે શ્રમ અને પસીનાની દુર્ગંધથી રહિત હોવાને કારણે, શ્રમ નો થયો હોય, પસીનો નો આવ્યો હોય, એની દુર્ગંધ રહિત હોય, અને એને લીધે જેના વિષયમાં આ દેવ છે કે મનુષ્ય એવો સંદેહ થાય, એ દ્વીપાંતરમાં રહેનારો મનુષ્ય એને કિમ પુરુષ કહે, કિમ દેવ. કિન્નરો, કિન્નરો એને કહેવાય મુખ અને શરીરની આકૃતિથી થોડાક મનુષ્ય જેવા દેખાતા હોય એવા પ્રાણી, એને કિન્નર કહે. નાગ, રાક્ષસો, કિમ પુરુષો. કિમ પુરુષો એટલે થોડાક પુરુષ જેવા પ્રતીત થવા વાળા વાનર. થોડાક મનુષ્ય જેવા દેખાય, થોડાક વાનર જેવા દેખાય, એને કિમ પુરુષો કહે. કિન્નરો એટલે કિન્દેવ. કિન્દેવ એટલે શ્રમ અને પસીનાથી દુર્ગંધ રહિત ના હોય, અને એને એમ થાય કે આ દેવ છે કે મનુષ્ય, સંદેહ થાય. એ દ્વીપાંતરમાં રહેનારા મનુષ્ય, એ કિમદેવ. એટલે 7 મહર્ષિઓ પાસેથી આ બધાએ વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જે સાત્વિક, રાજસ અને તામસ જુદી જુદી પ્રકૃતિથી ઉત્પન્ન થયા છે. આ બધાની પ્રકૃતિ જુદી જુદી. એને વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ બધાની પ્રકૃતિ અને બુદ્ધિના ભેદ નોખા હોવાથી પરસ્પર અનેક પ્રકારના ભેદ ઉભા થઈ ગયા. પ્રકૃતિ જુદી અને બુદ્ધિ જુદી, એટલે વેદનો જે જ્ઞાન મેળવ્યું એમાં ભેદ ઉભા થઈ ગયા બધાની અંદર. આ બધા ભેદ પરંપરામાં આવી જતા. થોડા જે પાખંડી હતા એમણે પોતાના મત જ પ્રમાણે કલ્પના કરી લીધી કે આમ છે. અને આ બધાની બુદ્ધિ મારી માયાથી મોહગ્રસ્ત થઈ ગઈ હતી. મોહગ્રસ્ત હોવાથી જેવા કર્મમાં જેવી રુચિ થાય ને એને જ શ્રેયનું સાધન બતાવવા લાગ્યા કે આ કર્મ કરી તો આમાં આપણું શ્રેય છે. એ મારી માયાને લીધે. એમાં કેટલાક કર્મને અને કેટલાક કીર્તિને કલ્યાણનું સાધન કહે છે. કલ્યાણ કરવું હોય તો કર્મ કરો. કેટલા એમ કે આપણે કીર્તિ હોય તો કલ્યાણ થાય. તો બીજા કેટલાય છે કામ, સત્ય, દમ, સમ વગેરેને તથા કોઈ સ્વાર્થને અને ઐશ્વર્યને કહે છે. એને શ્રેયનું સાધન માને છે. કોઈ એમ કે છે કે ભોગનો ત્યાગ કરો એ જ શ્રેયનું સાધન છે. મન માયા મોહિત ધિય
પુરુષા પુરુષર્ષભ શ્રેયો વદન્ત્યનેકાંતં યથા કર્મ યથા રુચિ. શ્રેયો વદન્ત્યનેકાંતમ, આપણું શ્રેય શેમાં છે? યથા કર્મ ને યથા રુચિ પ્રમાણે પોતાનો મત બતાવવા લાગ્યા. કેટલાય યજ્ઞ, દાન, તપ, વ્રત, યમ, નિયમ વગેરેને શ્રેયનું સાધન કહે છે. આ લોકોના બધાય કર્મ પ્રમાણે જે કર્મ કરે છે એ પ્રમાણે એને જે લોકની પ્રાપ્તિ થાય એ બધાય એના કર્મને જ અનુસરે છે, એના કર્મને આધારે છે. જે લોક પ્રાપ્ત થાય એ તો અલ્પ સુખ વાળા છે. સુખનો સમય પૂરો થાય તરત જ તેમને એ લોકમાંથી હાંકી કાઢવામાં આવે છે. તમો ગુણથી આવૃત હોવાને કારણે, તમોગૃત હોય તમો ગુણ એટલે એને સુખ મળતું નથી. શોક અને દુઃખ જ પ્રાપ્ત થાય છે અને એ જ ભોગવવા પડે છે. હે ઉદ્ધવ, જેણે પોતાને સર્વ પ્રકારે મને સમર્પિત કરી દીધો છે, બધી રીતે નિરપેક્ષ હોવાથી મારી સાથે રમણ કરે છે. બધી રીતે નિરપેક્ષ થઈ ગઈ હોય તે, અને એ જ્યારે એને સુખ મળે એ વિષય જીવોને કઈ રીતે મળી શકે? ભગવાન સાથે જોડાઈ ગયા હોય એને જે સુખ મળતું હોય ને એ વિષય જીવને મળતું નથી. મય્યર્પિતાત્મનઃ સભ્ય નિરપેક્ષસ્ય સર્વત મયાત્મના સુખમ યત્કૃત સ્યાત વિષયાત્મનામ. મયાત્મના સુખમ યત્કૃત સ્યાત વિષયાત્મનામ. એને મારામાં જોડાવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે ને એ વિષય જીવને પ્રાપ્ત નથી થતો. જે અકિંચન છે, ઇન્દ્રિય વિજય છે, શાંત સમચિત્ત છે, મારામાં જ હંમેશા સંતુષ્ટ રહે છે, એવા મારા ભક્ત, એના ભક્તને માટે બધી દિશાઓ આનંદથી જ ભરેલી હોય છે. ગમે ત્યાં જાય એને આનંદ જ હોય. આવો મારો સંતોષી ભક્ત એ બ્રહ્માની પદવી ચાહે કે ઇન્દ્રનું સ્વર્ગ નું આધિપત્ય, સમસ્ત પૃથ્વીનું ચાહે કે રસાતળનું, એને રાજ મળે એવી કોઈ ઈચ્છા જ નથી કરતો. ન પારમેષ્ઠ્યમ ન મહેન્દ્ર તેષ્ણ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા મય્યર્પિતાત્મે છતિ મદ વિનાન્યત. એને તો યોગ સિદ્ધિની ઈચ્છા નથી થતી કે નથી મોક્ષની ઈચ્છા થતી. એ તો મને જ પૂર્ણપણે સમર્પિત થઈ ચૂક્યો છે. તેથી એને મારા સિવાય બીજી કોઈ ઈચ્છા જ નથી થતી. ઉદ્ધવ, મને તમારા જેવા પ્રેમી ભક્ત જેટલા પ્રિયતમ છે ને, મને જેટલા વાલા લાગે છે ને, એટલા તો પ્રિય મને કોઈ લાગતું જ નથી. મારા પુત્ર
મને પ્રિય નથી લાગતો. બ્રહ્મા, આત્મા શંકર, સગા ભાઈ બલરામજી, સ્વયં મારા અર્ધાંગીની લક્ષ્મીજી અને મારો આત્મા, પોતાનો આત્મા હોય ને, એ મને એટલો પ્રિય નથી. પણ મને પ્રેમી ભક્ત વધારે પ્રિય છે, જેને કોઈ અપેક્ષા જ નથી. જગતના સુખથી, ચિંતનથી એ ઉપરામ થઈ ગયો હોય, મારામાં જ મનન ચિંતન કરતો હોય, એમાં લીન રહેતો હોય. રાગ દ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે એવા મહાત્માની પાછળ પાછળ હું નિરંતર ફર્યા કરું છું. એવું સમજીને ફર્યા કરું છું કે એના ચરણની રજ ઉડીને મારા ઉપર પડે. એટલે મારામાં વસેલા બધા લોક છે ને એ પવિત્ર થઈ જાય. આવો ભક્ત હોય એની ચરણ રજ ભગવાન એમ કહે છે કે મારા ઉપર પડે ને તો મારામાં જેટલા લોક વસે છે ને એ બધા લોક પવિત્ર થઈ જાય. નિરપેક્ષ મુનિ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયેત્ય ધીરેણુભિ. આવા મારા અકિંચન ભક્તનું ચિત્ત સદાય મારામાં જ પરોવાયેલું રહે છે. એવાય મહાપુરુષ ભક્તો ઘણાય શાંત સ્વભાવ વાળા હોય છે. બધાય જીવો પ્રત્યે એનો હેતુ રહિત આત્મભાવ હોય છે. કોઈ જીવ પ્રત્યે એવું ન હોય કે એને હેતુ હોય. કામનાઓથી એની બુદ્ધિ દૂષિત જ નથી થતી. કામના કોઈ દિવસ આવતી જ નથી. આવા પ્રકારના જે સંતો છે એ ભક્તિ દ્વારા પરમ સુખનો અનુભવ કરે છે. અને એ જે સુખ મળે છે ને એ બીજા લોકો જાણી શકતા નથી. નિષ્કિંચના મય અનુરક્ત ચેતસ શાંતા મહાંતો અખિલ જીવવત્સલાહ કામેરનાલબ્ધધિયો જુષન્તિ તન્નેરપેક્ષ્યં ન વિદુઃ સુખં મમ. મારો ભક્ત હોય અને કદાચ જીતેન્દ્રિય ન થઈ શકે તોય મારા પ્રતિ વૃદ્ધિ પામતી ભક્તિના પ્રભાવથી ભક્તિ મારા તરફ વધે અને એટલે એની વિષયની વાસના છે ને એ દૂર થતી જાય છે. બસ ભલે જીતેન્દ્રિય ન થઈ શકે કોઈ કાંઈ નહીં, ભક્તિ વધારતા જાય. એ વિષયની વાસના છે ને એ નાશ પામતી જાય, દૂર થતી જાય છે. ક્યારેક તો વિષયો દબાવી દે છે એને, પણ એનાથી પ્રભાવિત નથી થતો. શું કામ નથી થતો પ્રભાવિત? હું એની રક્ષા કરું છું. વિષય એને દબાવી દે ને તોય એ પ્રભાવિત ન થાય, ચલિત ન થાય. મારી રક્ષાને કારણે બાધ્ય મનોપી મદ ભક્તો વિષયે રજિતેન્દ્રિય પ્રાયઃ પ્રગલ્ભયા ભક્ત્યા
વિષયૈર્નાભિભૂયતે. પ્રચંડ અગ્નિ હોય, લાકડાને બાળીને ભસ્મ કરી નાખે. એ પ્રમાણે મારી ભક્તિ ઈ સઘળા પાપ સમૂહ છે એને નિશેષ ભસ્મ કરી નાખે છે. અગ્નિમાં લાકડું નાખો ભસ્મ, એવી રીતે મારી ભક્તિ બધા પાપને ભસ્મ કરી નાખે. યથાગ્નિ સુસમૃદ્ધાર્ચી કરોત્યેધાંસી ભસ્મસાત તથા મદ્વિષયા ભક્તિ રુદ્ધવૈનાંસી કૃત્સનસ. હે ઉદ્ધવ, મારા સ્વરૂપમાં વિકસેલી મારી ભક્તિ મારા સ્વરૂપમાં જ હોય. એની મને જેટલા પ્રમાણમાં પોતાનો બનાવે છે એટલા પ્રમાણમાં યોગ શક્તિ, સાંખ્ય, તત્વજ્ઞાન, વૈદિક ધર્મ, વેદાભ્યાસ, તપસ્યા કે ત્યાગ મને પોતાનો બનાવી શકતા નથી. એ ભક્ત મને પોતાનો બનાવે છે. ન સાધયતે મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો યથા ભક્તિર્મમોર્જિતા. હું સંતનો પ્રિય છું, એનો આત્મા છું. એકમાત્ર શ્રદ્ધા ભક્તિથી જ હું એને પ્રાપ્ત થાઉં છું. જો કોઈ જન્મથી ચાંડાળ જ હોય તો એ મારી ભક્તિથી શુદ્ધ પવિત્ર થઈ જાય છે. ભક્ત્યાહમેક્યાગ્રાહ્ય શ્રદ્ધયાત્મા પ્રિય સતામ ભક્તિ પુનાતિ મન્નિષ્ઠાશ્ચ પાકાનપી સંભવાત. જો કોઈએ સત્ય અને દયાપૂર્વક ધર્મનું પાલન કર્યું હોય અથવા કોઈએ તપસ્યા પૂર્ણ વિદ્યાભ્યાસ કર્યો પણ જો એ મારી ભક્તિથી રહિત છે તો એવો ધર્મ અને અભ્યાસ એને પવિત્ર નથી કરી શકતા. ધર્મનું પાલન કરે, સત્યપૂર્વક ને દયાપૂર્વક તપ કરે, વિદ્યાભ્યાસ કરી લે, પણ ભક્તિ ન મળે તો બધું નકામું, પવિત્ર જ ન થાય. ભક્તિ પવિત્ર કરે છે. ધર્મ સત્ય દયોપેતો વિદ્યા વા તપસાન્વિતા મદભક્ત્યાપેતમાત્માનં ન સમ્યક પ્રપુનાતિ. ભક્તિ પવિત્ર કરે છે. ભક્તિ કરતા કરતા હૃદયમાં રોમાંચ નો અનુભવે, ચિત્ત પીગળે નહીં, આનંદથી અશ્રુઓ ન છલકાય ત્યાં સુધી ભક્તનું હૃદય પૂર્ણપણે શુદ્ધ નથી થતું. ભક્તિ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ત્યારે હૃદયમાં રોમાંચ અનુભવે. ઢીલા ટપકા કરી લે ભક્તિ પ્રાપ્ત ન થાય. ચિત્ત પીગળી જવું જોઈએ.
હૃદયમાં રહેલી મૂળ છે, વાસના છે, એ પીગળીને બહાર નીકળી જાય ત્યારે ભક્તિ પ્રાપ્ત થઈ કહેવાય. કથમ વિનારો મહર્ષ દ્રવતા ચેતસા વિનાનંદાશ્રુકલયા સુદયેદ ભક્ત્યા વિનાશય. વાગગદગદ દ્રવતે યસ્ય ચિત્તમ રુદત્યભીક્ષ્ણમ હસતે ક્વચિત વિલજ્જ ઉદગાયન્તી નૃત્યતે ચ મદભક્તિયુક્તો ભુવનમ પુનાતિ. મારી ભક્તિ પ્રાપ્ત થાય ને, ભક્તિનો પ્રવાહ વધે ને, એની વાણી ગદગદિત થઈ જાય, ચિત્ત ભક્તિ રસથી દ્રવવા લાગે. હે પ્રભુ, તમે ક્યાં છો? આવી રીતે પ્રલાપ કરે. કોક વાર રડવા લાગે, ક્યારેક હસે, ક્યારેક તો એ સંકોચ મૂકીને ક્યારેક ઊંચા સ્વરેથી ગાય છે, ક્યારેક નાચે છે. એવો મારો ભક્ત સમસ્ત સંસારને પવિત્ર કરે છે. જેમ અગ્નિમાં તપાવાથી સોનું શુદ્ધ થઈ જાય છે અને સોનામાં જે મળ હોય છે મળ નીકળી જાય છે અને સોનું ચમકવા લાગે, સોનાનો મેલ બધું નીકળી જાય. એવી રીતે પુરુષ જ્યારે મારી ભક્તિ કરે છે ત્યારે એ ભક્તિ યોગ દ્વારા પોતાની કામ વાસનાનો નાશ કરે, કર્મ વાસનાઓ બધી નાશ પામી જાય અને પોતાના નિજ સ્વરૂપ એવા મુજ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. યથા અગ્નિના હેમમલમ જહાતિ માતમ પુનઃ સ્વં ભજતે ચ રૂપમ આત્મા ચ કર્માનુષયં વિધૂય મદભક્તિ યોગેન ભજત્યથો મામ. મારી પરમ પવિત્ર લીલા કથાઓના શ્રવણ કીર્તનથી જેમ જેમ ચિત્તનો મેલ ધોવાતો જાય એમ એમ એને સૂક્ષ્મ વસ્તુના વાસ્તવિક તત્વના દર્શન થવા લાગે છે. લીલા કથાનું શ્રવણ યથા યથાત્મા પરિમૃજ્યતે સો મત પુણ્ય ગાથા શ્રવણાભિધાને તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મં ચક્ષુર્યથેવાંજન સંપ્રયુક્તમ. જે પુરુષ નિરંતર વિષયનું ચિંતન કરે છે એનું ચિત્ત વિષયમાં ફસાઈ જાય અને જે મારું સ્મરણ કરે છે એનું ચિત્ત મારામાં તલ્લીન થઈ જાય છે. જેનું તમે સ્મરણ કરશો, જેનું ચિંતન કરશો એમાં ચિત્ત ફસાઈ જવાનું. વિષયાન ધ્યાયતશ્ચિત્તં વિષયેષુ વિસજ્જતે મામનુષ્ય
સ્મરતશ્ચિત્તં મય્યેવ પ્રવિલીયતે. અસત વસ્તુઓનું ચિંતન સ્વપ્નના મનોરથની જેમ મિથ્યા છે. સ્વપ્નમાં મનોરથ કર્યા હોય તો બધા નકામા છે, એવી રીતે અસત વસ્તુનું ચિંતન છે ને એ નકામું છે. એટલે અસત વસ્તુઓનું ચિંતન છોડીને મારું ચિંતન કરવું જોઈએ, મનને મારામાં જોડી દેવું જોઈએ. તસ્માદ સતભિધ્યાનમ યથા સ્વપ્ન મનોરથમ હિત્વા મયિ સમાધત્સ્વ મનો મદભાવ ભાવિતમ. હે ઉદ્ધવ, સ્ત્રીઓના સંગથી અને સ્ત્રી લંપટોના સંગથી, સ્ત્રીઓના સંગ અને સ્ત્રી લંપટોના સંગથી જે રીતે દુઃખની પરંપરા વધે છે, એવી બીજા કોઈના સંગથી વધતી નથી. બીજા કોઈનો સંગ કરો તમને એટલી દુઃખની પરંપરા ન થાય, પણ સ્ત્રીનો સંગ તમે કરો કે સ્ત્રી લંપટોના સંગ તમે કરો તો દુઃખ વધતું જાય, દુઃખની પરંપરા વધતી જાય. એટલે સાધકે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી સ્ત્રીઓનો અને લંપટોનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ. એકાંત અને પવિત્ર સ્થાનમાં બેસી સાવધાની પૂર્વક મારું જ ચિંતન કરવું જોઈએ. સ્ત્રીણામ સ્ત્રી સંગીનામ સંગમ ત્યક્ત્વા દૂરત આત્મવાન ક્ષેમે વિવિક્ત આશીન ચિંતયેન મામતન્દ્રિતઃ. ન તથાસ્ય ભવેત કલેશો બંધશ્ચાન્ય પ્રસંગતઃ યોષિત સંગાદ યથા પુંસો યથા તત્સંગી સંગતઃ. ઉદ્ધવજી પૂછે છે કે મુમુક્ષુએ આપનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ? મુમુક્ષુ છે, તત્વની ઈચ્છા છે, એને તમારું ધ્યાન કેવી રીતે કરાય, કેવી રીતે રહેવું જોઈએ, તથા આપના કયા સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ ઈ કયો. ભગવાન કહે છે કે પ્રિય ઉદ્ધવ, બહુ ઊંચું ન હોય અને બહુ નીચું ન હોય એવા આસન ઉપર શરીરને ટટ્ટાર સીધું રાખીને સાધકે આરામથી બેસવાનું, હાથને પોતાના ખોળામાં રાખવા અને દ્રષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખવી. સમ આસન આસીન સમકાયો યથા સુખમ. આરામથી બેસવાનું સુખાસનમાં. પદ્માસન ન વાળે તો પલોઠી વાળીને જે રીતે આપણને આરામ રહેતો હોય એવી રીતે બેસવાનું, પણ કરોડરજ્જુ ટટ્ટાર રહેવી જોઈએ.
હાથ છે ખોળામાં રાખવાના. હસ્ત્વા ઉત્સંગ આધાય, અને દૃષ્ટિ આંખ છે એ નાકના અગ્રભાગ ઉપર. શ્વનાશાગ્ર કૃતે ક્ષણ, પછી પૂરક, કુંભક અને રેચક તથા રેચક, કુંભક અને પૂરક આવા પ્રાણાયામ કરી નાડીઓની શુદ્ધિ કરવી. પ્રાણાયામ કરતા હોય ત્યારે દ્રષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર રહે. ધીરે ધીરે પ્રાણાયામનો અભ્યાસ કરી અને પછી વધારતા જવું, અને સાથે સાથે ઇન્દ્રિયોને વશ કરવાનો અભ્યાસ કરવો. પ્રાણસ્ય શોધયેન માર્ગમ પૂર કુંભકરેચકે વિપર્યયેણાપી શને રભ્યસેની ચિતેન્દ્રિય. પ્રાણાયામ છે ને બે પ્રકારના છે, એક સગર્ભ અને બીજો અગર્ભ. એમાં સગર્ભ પ્રાણાયામ છે એ ઓમકાર યુક્ત હોય ને શ્રેષ્ઠ છે, એટલે એના માટે અહીંયા કીધું છે. ઓમકાર મૂલાધારથી માંડીને છેક મસ્તકના છેડા સુધી કમળના નાળની અંદરના તંતુ જેવો સૂક્ષ્મ રહેલો છે. કમળનો ડાળી હોય, એની નાળ હોય, એની અંદર સૂક્ષ્મ તંતુ હોય, એવો છે ઓમકાર. એને મનની અંદર પ્રાણથી પ્રગટ કરી એમાં નાદ જેવો ઉદાત્ત નાદ સ્થિર કરવો. આવી રીતે દિવસમાં 3 કાળમાં 10 વાર ઓમકારયુક્ત પ્રાણાયામનો અભ્યાસ કરવો. યદ્યવિચ્છિન્નમ ઓમકારમ કંઠાનાદમ વિષોર્ણવત પ્રાણેનોર્દીર્યતન્નાથ પુનઃ સંવેશયેત સ્વરમ. શ્વાસ લઈ એટલે ઠેઠ મૂલાધાર સુધી શ્વાસ જાય, અંદરથી અવાજ આવતો હોય ઓમકારનો, અને શ્વાસ બહાર નીકળે ત્યારે ઓમકારનો અવાજ આવતો હોય, એવી રીતે શ્વાસ લેવાનો. ઓમનો અવાજ આપણને સંભળાય છે એવી રીતે સહેજ અવાજ આવતો એવી રીતે શ્વાસ લેવાનો. અને દીમાં 3 વાર કરવાનો, સવાર, બપોર ને સાંજ 10 વાર કરવાનું, એટલે રોજના 30 વાર થાય. અને આવી રીતે 1 મહિનો કરે સાધક તો 1 મહિનામાં જ પ્રાણવાયુને વશ કરી લે. પ્રાણવાયુનો વશ થાય, પ્રાણવાયુ વશ થઈ જાય એટલે પછી આપણે પરમાત્મા સાથે જોડાણ થાય. એવી રીતે ચિંતન કરવાનું કે હૃદય રૂપી એક કમળ છે, એની નાળ ઉપર છે અને એનું મુખ નીચે છે. હવે એનાથી ઉલટું ધ્યાન કરવું કે કમળ નીચે નાળવાળું અને ઊંચા મુખવાળું, ખીલેલું, 8 પાંદડીઓ વાળું અને કડીઓ વાળું છે. એવં પ્રણવ સંયુક્તમ પ્રાણમેવ સમમ ભ્યસેત દશકૃત્વ સ્ત્રી શણવણમ.
માસાદવાગ ચિતાનિલ યત પુંડરીકમંતઃ સ્થમૂર્ધ્વનાલમધો મુખમ ધ્યાત્વોર્ધ્વમુખમુન્નિદ્ર મષ્ટપત્રમ સકીર્ણિકમ. હૃદયરૂપી એક કમળ છે, એની નાળ ઉપર છે અને મુખ નીચે છે. પછી ઊંધું વિચારવાનું, ઊંધું ધ્યાન કરવાનું કે એ કમળ નીચે નાળવાળું છે ને ઊંચા મુખવાળું ખીલેલું છે, 8 પાંદડીઓ વાળું અને નીચે કડી વાળું છે. આ કડી ઉપર ક્રમશઃ સૂર્ય, ચંદ્ર અને અગ્નિનો ન્યાસ કરવો જોઈએ. ત્યાર પછી અગ્નિમાં મારા આ રૂપનું શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. મારું આ સ્વરૂપ ધ્યાન માટે અત્યંત મંગળમય છે. કર્ણિકાયામ ન્યસેત સૂર્ય સોમાગ્નિનોત્તરોત્તમ તરમ વહન્નિ મધ્યે સ્મરેદ રૂપમ મમેતદ્ ધ્યાન મંગલમ. ઉદ્ધવ, આ સ્વરૂપનું ઠીક ધ્યાન કરવું. આ સ્વરૂપ સર્વ અંગે સુકોમળ છે, વેશભૂષાથી અત્યંત શાંત સ્વરૂપ છે, સુંદર. શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 14મો અધ્યાય 38મા શ્લોકથી. ઉદ્ધવ, મારા આ સ્વરૂપનું ઠીક ઠીક ધ્યાન કરવું. આ સ્વરૂપ છે એ સર્વ અંગે સુકોમળ છે, વેશભૂષાથી અત્યંત શાંત સ્વરૂપ છે, સુંદર મુખારવિંદ વાળું છે, ઘૂંટણો સુધી લાંબી લાંબી અને અત્યંત મનોહર 4 ભુજા વાળું છે. ડોક અત્યંત સુંદર છે, કપોલ મનગમતા મનોહર છે, સ્મિત હાસ્ય ઉજ્જવળ અને અત્યંત પવિત્ર છે. 2 કાનમાં મકરાકૃત કુંડળ ચળકતા કુંડળો છે. વર્ષાકાળના મેઘ જેવા શ્યામ શ્રી અંગ ઉપર સુવર્ણ જેવી કાંતિવાળું પીતાંબર શોભે છે. વક્ષસ્થળમાં એક બાજુ શ્રી વત્સનું ચિહ્ન છે તથા બીજી તરફ લક્ષ્મીજી બિરાજમાન છે. હસ્તમાં શંખ છે, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા છે. ગળામાં વનમાળા શોભી રહી છે, ચરણોમાં નૂપુર શોભી રહ્યા છે. ગળામાં કૌસ્તુભ મણિ ઝળહળી રહ્યો છે. પોતપોતાના સ્થાને ચળકતા મુગટ, કંકણ, કંદોરો અને બધી બાજુથી બાજુબંધ શોભી રહ્યા છે. બધા જ આભૂષણો મનોહરી છે. સુંદર મુખારવિંદ અને પ્રેમ ભરી દ્રષ્ટિથી ચો તરફ કૃપાવૃષ્ટિ થઈ રહી છે. ઉદ્ધવ, મારા આ સુકુમાર સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અને પોતાના મનને એક એક અંગમાં સ્થિર કરવું. ભગવાનના સ્વરૂપનું દર્શન કરી અને એક એક અંગમાં, પગમાં, પિંડીમાં, પછી સાથળમાં, કમરમાં, પછી હાથમાં ભગવાનને ધીમે ધીમે જોવાનું અને એક એક અંગમાં આવી રીતે જોતા જોતા હૃદયમાં, વક્ષસ્થળમાં, મુખ ઉપર
હોઠ ઉપર, આંખ ઉપર, લલાટ ઉપર, મુગુટ ઉપર, આવી રીતે ભગવાનનું સ્વરૂપ જોતા જોતા એક એક અંગની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય એનું સ્મરણ કરવાનું. સુખમ સમમ પ્રશાંતમ સુમુખમ દીર્ઘચારુ ચતુર્ભુજમ સુચારુ સુંદર ગ્રીવમ સુકપોલમ શુચિસ્મિતમ. આવી રીતે એનું સ્મરણ કરવાનું. બુદ્ધિમાન મનુષ્યએ મન દ્વારા ઇન્દ્રિયોને પોતાના વિષયમાંથી ખેંચી લેવાની. ઇન્દ્રિયોના વિષય હોય ને એમાંથી ઇન્દ્રિયોને ખેંચી લેવાની અને મનને બુદ્ધિરૂપી સારથીના સહયોગથી મારામાં પરોવી દેવાનું. મનનો સારથી છે બુદ્ધિ. બુદ્ધિને કહેવાનું કે હવે ભગવાનમાં લાગી જાય. જ્યારે મારા પૂરા સ્વરૂપનું ધ્યાન થઈ જાય ત્યારે પોતાના ચિત્તને ખેંચી એક સ્થાનમાં સ્થિર કરવાનું અને અન્ય અંગોનું ચિંતન ન કરતા કેવળ મંદ મંદ હાસ્ય યુક્ત મારા મુખારબિંદુ પર દ્રષ્ટિ સ્થિર કરવાની. બધી જગ્યાએથી ઇન્દ્રિયો વશમાં આવી જાય અને પછી આખા સ્વરૂપનું ચિંતન પૂરું થઈ જાય અને પછી ભગવાનનું મુખ જોવાનું અને ત્યાં જ દ્રષ્ટિ સ્થિર કરવાની. જ્યારે ચિત્ત છે એ મુખારબિંદુ પર સ્થિર થઈ જાય ત્યારે અહીંયાથી એને હટાવીને આકાશમાં સ્થિર કરવું અને પછી આકાશનું ચિંતન પણ છોડી દેવાનું અને સર્વના કારણ મારા સ્વરૂપમાં એ ચિત્તને જોવાનું, એને સ્થિર કરવાનું. સર્વનું કારણ હું છું, એમાં પરમાત્મા છે. આ બધું પરમાત્માથી થયું છે. અને પછી એ કારણ રૂપનો ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મ એવા મારામાં આરૂઢ થઈ મારા સિવાય અન્ય કોઈ વસ્તુનું ચિંતન નહીં કરવાનું. જ્યારે આ પ્રમાણે ચિત્ત એકાગ્ર થઈ જાય ત્યારે જેમ એક જ્યોતિ બીજી જ્યોતિમાં મળીને એક થઈ જાય છે. એક દીવો હોય એને બીજા દીવામાં આપણે જોડી દઈએ તો બે એક જ થઈ જાય. એવી રીતે સાધક છે એ પોતાનામાં મને અને મારામાં શરૂઆતમાં પોતાને જ જુએ છે, અનુભવે છે. આવી રીતે એક ભાવથી મારામાં સ્થિત થઈ જાય છે. જે યોગી આ પ્રમાણે તીવ્ર ધ્યાન યોગથી મારામાં પોતાના ચિત્તને પોરવી દે એનો દ્રવ્ય જ્ઞાન ક્રિયા સંબંધમાં ભેદ બુદ્ધિનો ભ્રમ હોય છે ને એ ભ્રમ મટી જાય છે. અર્થાત સર્વ મનોરથો સર્વ પદાર્થોના રૂપમાં એક પરમાત્માની જ સત્તા દેખાય છે. જ્ઞાનમાં માત્ર પરમાત્મા જ રહી જાય છે. ક્રિયા પણ બધી પરમાત્માને માટે જ થાય છે. આ પ્રમાણે એને સર્વત્ર પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગે છે. પછી ને તત્કાળ મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. ધ્યાને નેત્થમ સુતિર્વ્રેણ યુંજતો યોગિનો મનઃ સંસ્યાસ્યત્યાસુ નિર્વાણમ દ્રવ્ય જ્ઞાન ક્રિયા ભ્રમઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादश स्कन्धे
ચતુર્દશોऽધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.